હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. કેમ છો બધા? તો આજના વિડીયોમાં તમને જાણવા મળશે કે આખું વર્ષ દરમિયાન કેવી રીતે હેલ્ધી રહેવું. ફક્ત આ એક વિડીયો તમે જોશો તો તમે આખું વર્ષ બીમાર નહીં પડો, ઇમ્યુનિટી તમારી પાવરફુલ રહેશે અને સ્કિનના કે એલર્જીના કોઈ પણ જાતના રોગ નહીં થાય. જી હા ફ્રેન્ડ્સ, હું વાત કરી રહી છું ચૈત્ર મહિનામાં આવતા આ વસંત ઋતુની. તો વસંત ઋતુમાં આપણો જે કફ છે, શરીરનો કફ એ છૂટો પડે છે અને આપણને સ્કિનના અને કફજન્ય રોગ થવાના ઘણા બધા ચાન્સીસ રહે છે. તો આજે આપણે વાત કરવાનું છે એવા એક ડ્રિંકની, એવા એક ઔષધિની કે જે જીવનીય, આયુર્વેદમાં છે ને જીવનીય કહેવામાં આવ્યું છે, જીવન આપનારું, પ્રાણ શક્તિ આપનારું. તો આવો આપણે વાત કરીએ એ આપણા ઔષધિની. તો હું વાત કરી રહી છું લીમડાના ફૂલ અને એના કુણા પાન વિશે. ચૈત્ર મહિનામાં બધા જ લોકો લીમડાના મોર એટલે કે ફૂલ પાણીમાં નાખી અને એનો જ્યુસ બનાવીને પીતા હોય છે, જેના કારણે આપણી ઇમ્યુનિટી વધે છે. આપણે ફ્રેન્ડ્સ કોરોનામાં ઇમ્યુનિટી શબ્દ બહુ ખૂબ પ્રચલિત થયો છે અને ખરેખર જો આપણી ઇમ્યુનિટી સારી હોય ને તો આપણને કોઈ પણ જાતના બીમારી થાય નહીં, કેમ કે આપણી ઇમ્યુનિટીનો અર્થ કે રોગ પ્રતિકારક શક્તિ, એટલે કે આપણા શરીરમાં પ્રવેશતા હાનિકારક જીવાણુઓ, બેક્ટેરિયા, વાયરસ, એની સામે આપણા શરીરમાં એવા ફાઇટર્સ હોય છે, આર્મી હોય છે કે જે આપણા બોડીનું રક્ષણ કરે છે. લીમડાના ફૂલ જે છે ને એ આપણા રસ ધાતુને વધારે છે, એટલે કે એને એક્ટિવ કરે છે. જો રસ ધાતુ સારી હોય તો બાકીને બધી જ ધાતુઓ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર, આ બધી જ ધાતુઓનું પ્રોપર કામ કરે છે. તો રસ ધાતુ સારી હોવી ખૂબ જરૂરી છે. તો ફક્ત આ 10 દિવસ તમે લીમડાના ફૂલનું જો જ્યુસ પીવો તો આખા બોડીની બધી ધાતુઓ બહુ સરસ રીતે કામ કરી શકે છે અને ખાસ કરીને આપણું ખૂન એટલે કે લોહીને સાફ કરવાનું કામ કરે છે. શરીરમાંથી વધેલા કફ અને પિત્તને આજે લીમડાના ફૂલનું જે જ્યુસ છે એ આપણને ખૂબ હેલ્પ કરે છે. આપણા સ્કિનમાં કે વાળમાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થતું નથી, બેક્ટેરિયાથી આપણને રાહત આપે છે. ચોમાસામાં આપણે જોતા હોય તો એલર્જીક સિમ્ટમ્સ ઘણા હોતા હોય છે, વારંવાર છીકો આવવી, એવી એલર્જી પ્રોબ્લેમ પણ થતા હોય છે. તો અત્યારે આ જો લીમડાના ફૂલનું જ્યુસ આપણે પીએ તો આ કોઈ પ્રોબ્લેમ આવી શકે નહીં. જો ફ્રેન્ડ્સ, આ એક જ ઔષધિના કારણે આટલા બધા ફાયદા હોય તો એ જરૂરથી પીવો જોઈએ, કેમ કે ચૈત્ર મહિનાની અંદર ગરમી પણ વધે છે. તો અને આ લીમડાના જે ફૂલ છે એ આપણા શરીરમાં પિત્તને શાંત કરે છે, એટલે ઠંડક વધારે છે. તો આ ખૂબ જીવનીય, ખરેખર જીવન પ્રદાન કરતો ઔષધ છે. તો તમે જરૂરથી લેજો. જો ડાયાબિટીસ હોય તો પણ આ લીમડાના ફૂલનું જે સેવન છે એ ખૂબ જ અસરકારક હોય છે. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ તો કરજો જ, પણ તમે લીમડાના ફૂલ અને એના પાનનું સેવન જરૂર કરજો. હવે ફક્ત 20 દિવસ બાકી રહ્યા છે આ મહિનો પૂરો થવાને, એપ્રિલને. તો જરૂરથી એપ્રિલ મહિનામાં વધારે નહીં પણ એટલીસ્ટ 10 દિવસ તમે આ પ્રયોગ જરૂર કરજો. આખા વર્ષ દરમિયાન કોઈ પણ જાતની એલર્જી, બીમારી, વાયરસ, તાવ, વધારાની શરદી, બધામાંથી તમને બહુ ઇઝીલી છુટકારો મળશે. તો ફ્રેન્ડ્સ, જરૂરથી ઉપયોગ કરજો. થેન્ક યુ સો મચ.